સાયલા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 19મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 19મા સમૂહ લગ્ન યોજાયા હતા. ત્યારે આ 19મા સમૂહ લગ્નમાં 28 નવદંપતીઓ જોડાયા હતા અને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સતવારા સમાજના સતવારા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને 19મો સમૂહ લગ્ન યોજાયો હતો. ત્યારે સતવારા સમાજના 28 નવદંપતીઓને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ત્યારે 28 નવદંપતીઓને શુભ આશીર્વાદ દેવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી સતવારા સમાજના આગેવાનો અને પ્રમુખો તમામ ગામોમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહીને 28 દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલા પાડ્યા હતા ત્યારે શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારે આ 19મા સમૂહ લગ્ન મહોત્સવ પ્રસંગમાં સમસ્ત ઝાલાવાડ સતવારા સમાજના પૂર્વ પ્રમુખ શંકરભાઈ રામજીભાઈ દલવાડી, કાંતિભાઈ માસ્ટર, રામજીભાઈ મકવાણા તેમજ સાયલા સતવારા સેવા ટ્રસ્ટના હોદ્દેદાર ધર્મેન્દ્રભાઈ ચૌહાણ તેમજ સાયલા સતવારા સમાજના આગેવાનો અને પ્રમુખો અને જ્ઞાતિજનો કાર્યકરો ખૂબ જ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સતવારા સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન જ્યારે સાયલા ખાતે ગોરડિયા હનુમાનની જગ્યાની પાછળ આ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સાયલા સતવારા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 19 વર્ષથી જે સતવારા સમાજની ગરીબ ઘરની દીકરીઓ અને દીકરાઓને જ્યારે સમૂહ લગ્ન કરી અને પરણાવવામાં આવી રહ્યા છે અને ગરીબ અને સમાજમાં આર્થિક થતા ખોટા ખર્ચા બતાવવા માટે સાયલા સતવારા સમાજ સેવા ટ્રસ્ટ ખૂબ જ સારી જહેમત ઉઠાવી રહી છે. અને અત્યારની મોંઘવારીના કાળમાં જ્યારે સતવારા સમાજમાં ખાલી ખોટા ખર્ચા બચાવવા માટે જ્યારે સાયલા સતવારા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 19મા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. ત્યારે સાયલા સતવારા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જ્યારે વડોદરાના જ્યારે આગેવાનો અને સતવારા સમાજના પ્રમુખ જેવા મનોજભાઈ જાદવનું પણ સાલ વધારીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દીપિકાબેનને પણ સાલ વધારીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત જ્યારે આ સમૂહ લગ્નની અંદર ગુજરાતભરના સતવારા સમાજના પ્રમુખો અને જ્ઞાતિજનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જ્યારે કોંગ્રેસના જ્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ રયાભાઈ રાઠોડની પણ ખાસ ઉપસ્થિત આ સમૂહ લગ્નની અંદરથી ત્યારે રયાભાઈ રાઠોડ પણ 28 નવદંપતીઓએ જ્યારે પ્રભુતામાં પગલા માંડ્યા હતા ત્યારે શુભ આશીર્વાદ આપ્યા હતા. સતવારા સમાજના મોભી એવા અને દલવાડી ગુજરાતના ભીષ્મ પિતા એવા રામજીભાઈ મકવાણે પણ 28 નવદંપતીઓએ જ્યારે પ્રભુતામાં પગલા માંડ્યા હતા ત્યારે તેઓને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે સાયલા સતવારા સેવા સમાજ ટ્રસ્ટના સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ગુજરાતભરના અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સતવારા સમાજના લોકોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી અને મદદ કરી અને આ 19મા સમૂહ લગ્ન સફળ બનાવ્યા હતા. ત્યારે આજે સાયલા મુકામે સાયલા સતવારા સેવા ટ્રસ્ટ દ્વારા જ્યારે 19મા સમૂહ લગ્ન સંપન્ન થયા છે તેમાં આ સમૂહ લગ્નને નિહાળવા માટે સતવારા સમાજના બહેનો, દીકરીઓ અને બહુ અને કાર્યકરો અને હજારોની સંખ્યાની અંદર અને આ સમૂહ લગ્નની અંદર 19મા સમૂહ લગ્નમાં હાજરી આપીને 28 નવદંપતીને સતવારા જ્ઞાતિના લોકોએ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. માયાચાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર